પાટણમાં દારૂ પાર્ટીની જે વિડીયો સામે આવ્યો હતો, આરોપી જૈનમ શાહને કાયદાનું ભાન કરાવતી સુરત પોલીસ અત્યારે જોવા મળી છે। થોડા દિવસ અગાઉ પોલીસે દારૂ પાર્ટી પર દરોડા પાડ્યા હતા અને દરોડા પાડ્યા બાદ બબાલ થઈ હતી। પોલીસ કાર્યવાહી સમયે સમીર શાહનો પુત્રએ ઝપાઝપી કરી હતી પોલીસ સાથે। જૈનમ શાહે પોલીસ અધિકારી સાથે ઝપાઝપી કરતા વિડીયો પણ વાયરલ થયો હતો। સુરત પોલીસે આરોપી જૈનમનો વરઘોડો કાઢી અને રિકન્સ્ટ્રક્શન કર્યું છે। જે ઘટના સ્થળે આખી ઘટના બની હતી ત્યાં એમને લઈ જવામાં આવ્યો। બૂટ ચપ્પલ વગર મોઢું જે છે ત્યારે એમના મોઢામાંથી જે ગાળો નીકળતી હતી એ જ મોઢું અત્યારે નીચે પડેલું દેખાયું છે। દારૂ પાર્ટી બાદ પોલીસ સાથે એમણે બબાલ કરી હતી। 2 નોટિસ બાદ પણ હાજર ન થતા જૈનમ શાહને પોલીસે પકડી અને એમની ધરપકડ કરી છે અને હવે એમનું કાયદાનું ભાન કરાવતી પોલીસ જે છે તે જોવા મળી છે। હવે ભારે પડી પોલીસ સાથે કરેલી બબાલ। જી હા, એમને એવું હતું કે કદાચ મારા પપ્પા પાસે પૈસા છે ભાઈ, હું ગમે એમ કરીને છૂટી જઈશ, પરંતુ કાયદાના જાપ્તામાં આવ્યા છો તો હવે તમારે ભોગવવું પણ પડશે। તમે તો જશો જ જેલમાં, પણ તમારી જે એસો આરામની જિંદગી હતી, તમે જે ગાડીઓમાં ફરતા હતા એ ગાડી પણ પોલીસે હાલ તો કબજે કરી લીધી છે અને અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મોંઘી દાટ ગાડીઓમાં ફરતા એ નબીરાઓ આ તમે જુઓ કે હવે નીચું બોઢું રાખી અને પોલીસ વેનમાં ફરવાનો વારો આવ્યો છે। સાહેબ, એ સમયે એમની સાથે કેટલી યુવતીઓ હતી, યુવકો પણ હતા। દારૂ પાર્ટીની શરૂઆત કરે પહેલા પોલીસે ત્યાં દરોડા પાડી અને કાયદાનું ભાન કરાવ્યું હતું।